અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના હજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગતા તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે। માત્ર 52 દિવસ પહેલા બનેલી સમાન ઘટના છતાં પરિસ્થિતિ યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાનો ખર્ચ છતાં યોગ્ય કાર્યવાહી ન થવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે। માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા છે। આ ઘટનાએ પાલિકાના તંત્ર સામે ફરી સવાલો ઊભા કર્યા છે અને વિપક્ષ દ્વારા કચરા કૌભાંડના આક્ષેપો ફરી ગાજવાની પૂરી શક્યતા છે। આજે બપોરે અચાનક ફાટી નીકળેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ એટલી ભીષણ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો સુધી દૂરથી જોઈ શકાય છે। ખજોદની આસપાસના વિસ્તારો જેવા કે વેસુ, વીઆઈપી રોડ અને અલથાણમાં રહેતા લોકોને રોડ પરથી જ ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ લાગેલી આગ દરમિયાન ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ત્યારે 4 દિવસ સુધી આગ સળગતી રહી હતી અને ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી। તે સમયે પણ પ્રશાસન પર આકરા પ્રહારો થયા હતા કે કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વારંવાર આવી ઘટનાઓ બને છે। સુરત મહાનગરપાલિકામાં કચરાના પ્રોસેસિંગ અને નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં વારંવાર લાગતી આગ પાછળ કોઈ ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કચરાના વજન અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે જાણી જોઈને આગ લગાડવામાં આવે છે। 52 દિવસ પહેલા લાગેલી આગ બાદ શું પગલાં લેવાયા તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી। ત્યાં ફરી આ જ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ જોશો કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે। તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે અને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે। ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે। તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। અને ભ્રષ્ટાચાર અને પોતાનું પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે। આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે। બીજી વાત, તપાસ સમિતિની રચના થઈ હતી। જાન્યુઆરી મહિનામાં તપાસ સમિતિની રચના થઈ, આજે માર્ચ મહિનો છે અને હજુ બી તપાસ સમિતિ બાબતે કોને બોલાવ્યા, કોણ જવાબદાર અધિકારીને બોલાવ્યા, હજુ પણ કોઈ પણ પ્રકારના રિપોર્ટ બહાર આવ્યો નથી અને આ ફરીથી આગ લાગવી એ કંઈક ને કંઈક શંકા ઉદ્ભવે છે। આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ હવે એ ઊભો થયો છે કે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ અત્યાર સુધી કોઈ ઠોસ કાર્યવાહી કેમ કરી નથી। ઘટનાને 52 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ સ્પષ્ટ રિપોર્ટ કે પગલાં સામે આવ્યા નથી, જેને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। કચરા નિકાલ માટે 213 કરોડ રૂપિયાનો ખર્ચ થવા છતાં પરિસ્થિતિમાં સુધારો ન જોવા મળતા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। વધુમાં એક જ એજન્સીને ફરી 10 મહિના માટે કામ સોંપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ તંત્રની કામગીરી પર શંકા ઊભી કરી રહી છે। વારંવાર આવી આગની ઘટનાઓ પાછળ માત્ર બેદરકારી છે કે પછી કોઈ ગોટાળો છુપાયો છે, તે દિશામાં પણ હવે તપાસ થવી જરૂરી બની છે। હાલ સમગ્ર મામલે અધિકારીઓની ચુપ્પી વધુ પ્રશ્નો ઊભા કરી રહી છે અને લોકો જવાબોની રાહ જોઈ રહ્યા છે। સુરત સહિત સાઉથ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે વધતા ખર્ચ અને કારીગરોની ગંભીર અછતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે સાઉથ ગુજરાતની પ્રોસેસિંગ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવામાં આવશે। એસોસિએશન અને ઉદ્યોગકારોની બેઠક બાદ લેવાયેલા નિર્ણયને કારણે ઉદ્યોગ પર શું અસર પડશે તે જોવાનું રહ્યું। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે વધતા ખર્ચ અને કારીગરોની અછતને કારણે સાઉથ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે।
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પ્રોસેસિંગ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયા, પાંડેસર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ તુલસિયાન અને ઉદ્યોગકાર વિનય અગરવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં ઉદ્યોગકારો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉદ્યોગકારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રોસેસિંગ ઉદ્યોગનો ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ મજૂરોની અછત પણ ગંભીર બની રહી છે. ખર્ચ નિયંત્રણ અને પરિસ્થિતિને સંતુલિત રાખવા માટે અઠવાડિયામાં 2 દિવસ પ્રોસેસિંગ મિલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ થોડા સમય સુધી યથાવત રહેશે તેવી શક્યતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગળ વધુ કડક પગલાં લેવાઈ શકે છે. હાલ જે રીતે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધની અસર સીધા સુરત ઉદ્યોગકારો પર પડી રહ્યું છે, જેના કારણે ઉદ્યોગકારોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યું છે, જે ઉદ્યોગકારો દ્વારા એક બેઠકને લઈને આપણા સાથે જીતુભાઈ વખારિયા છે. જીતુભાઈને ડાયરેક્ટ આપણે પૂછ્યું, સાહેબ એક બેઠક યોજી હતી, બેઠકમાં કઈ રીતનો નિર્ણય લેવો? બેઠકમાં એક નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે અમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રી પાવર વગર નથી ચાલતી, પાણી વગર નથી ચાલતી, કોલસા વગર નથી ચાલતી, તેમ કામદાર વગર પણ ચાલતી નથી કોઈ પણ ઇન્ડસ્ટ્રી. એટલે કામદારની અમે લોકો જેમ પાવરની કોલસાની ચિંતા કરીએ છીએ તેમ અમારે માટે પણ કામદાર એક બહુ મુખ્ય અંગ છે. એટલે બીજી રીતે ઘણા લોકો મૂલવે છે એ વસ્તુ બરાબર નથી. અમે કામદારની પહેલાં અમે બરાબર સંભાળ લઈએ છીએ. એટલે આવા સંજોગોમાં અમે લોકોએ જે નક્કી કર્યું છે તેમાં દરેક વિસ્તારવાર એને જે તે વિસ્તારના કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે, એ લોકોના લોકલ વીજળીના પ્રોબ્લેમ છે, પાણીના પ્રોબ્લેમ છે, એટલે તે કઈ રીતે એ લોકો મેનેજ કરે છે એ રીતે દરેક ઇન્ડસ્ટ્રી અઠવાડિયામાં 2 વાર બંધ રાખવાની છે. આ અમે 1 વીક કે 2 વીક જોઈશું, ને જો એમાં કંઈ ફરક કરવા જેવો હશે તો ફરીથી મિટિંગ બોલાવીને ફરીથી અમે બીજું જે કંઈ પ્રસ્તાવ હશે તે રીતે અમે નક્કી કરશું. અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, વિશ્વયુદ્ધની પરિસ્થિતિ છે, ઇવન સુરતની નહીં આખી દુનિયાની બધી ઇન્ડસ્ટ્રી અત્યારે તકલીફમાં છે, ને અમારે આમાં કોઈ પણ રીતે અમે આમાં ટકી રહીશું તો અમારે માટે ફ્યુચરનો એડવાન્ટેજ મળે. અત્યારે અમે ટકી રહેવું છે ને અમારી સાથે જે સંકળાય છે ને એને અમારે ટકાવી રાખવા છે. કારીગરો છે, કઈ રીતની એ લોકોની સાવચેતી રાખવામાં આવશે એસોસિએશન દ્વારા? સાવચેતીમાં તો એવું છે કે ભાઈ મૂળ એ લોકોને જે બધા કરતાં મોટો પ્રોબ્લેમ છે કે ભાઈ ગેસ મળતો નથી, અમે રાંધીને ખાઈએ કેવી રીતે, ચા કેવી રીતે પીએ, તો અમે એના માટે બંદોબસ્ત કરેલો છે. ઓપનલી છે, એવું નહીં કે અમારા કોઈ પણ કારીગર અમારે ભોજનાલય મોટું બનાવેલું છે. અમે આજે 5,000 ઉપર માણસો ત્યાં રોજ જમીને જાય છે અથવા તો ટિફિન લઈને જાય છે. આવનારા સમયમાં જ્યારે યુદ્ધ લાંબા ચાલશે તો કઈ રીતના એસોસિએશન દ્વારા આગળની રણનીતિ રહેશે? આગળની રણનીતિ અમારી પહેલી અમારી જે રણનીતિ છે એ અમારો કામદાર છે, એની માનવતાનું કામ છે. અમે અમારો કામદાર છે એટલે સાચવીને નથી, પણ દરેક એક જેને માટે ખાવું ને રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, તેને માટે એ લોકોની જે ભૂખ છે, ભૂખ સંતોષવી જોઈએ ને એ લોકોના રૂમમાં કે ઘરમાં કોઈ તકલીફ નહીં પડે. અમે એ રીતે વિચારીને કામદારનું, જેમ મેં તમને કહું કે પાવરની અસર તો નથી, તેમ કામદાર વગર પણ નથી ચાલવાનું. એટલે અમે કામદારની ખરેખર કેટલી ઇમ્પોર્ટન્સ છે, ને કામદાર એક જીવિત માણસ છે, બીજું બધું નિર્જીવ છે. એટલે જીવિત માણસનું ને આ ભોજન આપવાનું ને એને વ્યવસ્થા આપવાની, એ તો હિન્દુ સંસ્કૃતિમાં પણ જે ભૂખો છો એને તમે જમાડો તો બહુ મોટા પુણ્યની વાત છે. એટલે અમે તો પુણ્ય પણ કરીએ છીએ ને સાથે અમારી સગવડ પણ સાચવીએ છીએ. જે રીતે એસોસિએશનના પ્રમુખ, સાઉથ ગુજરાત એસોસિએશનના પ્રમુખ જ્યારે જણાવ્યું, જે હિન્દુ ધર્મમાં જે કહેવત છે, ભૂખ્યાને ક્યારેક ભૂખો નહીં રહેવું જોઈએ, અને એક કહાવત કહેવામાં આવી રહ્યું છે. જ્યારે જે આવનારા દિવસોમાં જ્યારે યુદ્ધ લાંબુ ચાલશે તો મજદૂર લોકોને કઈ રીતના એ લોકોને સાવચેતી રાખે અને કઈ રીતના એમને ભોજન અને એમને રહેવા ખાવાની સુવિધા ઉપલબ્ધ થઈ શકે એને બી ધ્યાન રાખવામાં આવશે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.
સુરતના ઈચ્છાપુરમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા થકી ફસાવી દુષ્કર્મ ગુજારવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણ સહિત તેના 4 સાગરીતોની ધરપકડ કરી છે, જેમાં અભયકુમાર શર્મા નામના શખ્સે AI એપની મદદથી આરોપીનું નામ બદલી અભિષેક ગુપ્તા કરી નકલી આધાર કાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે પોક્સો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઈચ્છાપોરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને મૂળ બિહારના અને હાલ સુરતમાં રહેતા મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને પ્રેમની વાતોમાં ભેળવી વિશ્વાસ જીત્યો હતો. યુપીની વતની એવી આ કિશોરી આરોપીની બદદાનતથી અજાણ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ વાતચીત અંતે એક ગંભીર ગુનામાં પરિણમી હતી. પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીને મદદ કરવામાં તેના મિત્ર અભયકુમાર પ્રદીપ શર્માની મુખ્ય ભૂમિકા હતી. અભયકુમાર શર્માએ પોતાના મોબાઈલમાં રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોહમ્મદ સાજીદના આધાર કાર્ડમાં છેડછાડ કરી હતી. તેણે મુસ્લિમ નામ હટાવીને અભિષેક ગુપ્તા જેવું હિન્દુ નામ એડિટ કરી આપ્યું હતું. આ નકલી ઓળખપત્રનો ઉપયોગ કરીને આરોપીએ હોટેલમાં એન્ટ્રી મેળવી હતી અને સગીરાની ઉંમર પણ ખોટી રીતે વધારીને દર્શાવી હતી. નકલી આધાર કાર્ડમાં અભિષેક ગુપ્તા નામનો ઉપયોગ કરી આરોપી મોહમ્મદ સાજીદ સગીરાને સુરતની એક હોટેલમાં લઈ ગયો હતો. હોટેલ સંચાલકોને હિન્દુ નામનો ID બતાવીને તેણે રૂમ ભાડે રાખ્યો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાને અંધારામાં રાખીને અને સમાજમાં ખોટી ઓળખ આપીને આચરવામાં આવેલા કૃત્યની જાણ જ્યારે સગીરાના વાલીઓને થઈ ત્યારે તેઓએ તુરંત જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. અભયકુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું. જે કામ કરવામાં આને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજીદ તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં એ રીતના એડિટિંગ કરેલું છે. તો હાલ આટલી તપાસ થયેલી છે. આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે. પોલીસે ભોગ બનનાર 16 વર્ષીય સગીરાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ સગીરાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે, જે રિપોર્ટ કેસમાં મજબૂત પુરાવા તરીકે કામ કરશે. સગીરા હાલ આઘાતમાં છે અને તેને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. પોલીસે ખાતરી આપી છે કે સગીરાને ન્યાય અપાવવા માટે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કોર્ટમાં કરવામાં આવશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ઓનલાઈન ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી ફરિયાદીના પિતા સાથે 16 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જીવન રશ્મિ રાઉતને તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી ઉચ્ચ શિક્ષિત MBA ગ્રેજ્યુએટ છે અને હૈદરાબાદમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેણે કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગુના માટે કરવા દીધો હતો. પકડાયેલો આરોપી જીવન રશ્મિ કૃષ્ણચંદ્ર રાઉત મૂળ ઓડિશાનો વતની છે અને હાલ હૈદરાબાદના આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે.
આરોપીએ MBA સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં ટૂંકા સમયમાં વધુ નાણાં કમાવાની લાલચમાં સાયબર માફિયાઓ સાથે હાથ મિલાવ્યા હતા. શિક્ષિત હોવાને કારણે તે ટેકનોલોજી અને બેન્કિંગ વ્યવહારોથી સારી રીતે વાકેફ હતો, જેનો ઉપયોગ તેણે નિર્દોષ લોકોને છેતરવા માટે કર્યો હતો. પોલીસ તપાસમાં તેની આ ગુનાહિત માનસિકતા અને શિક્ષણનો દુરુપયોગ સ્પષ્ટપણે બહાર આવ્યો છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. આરોપી પ્રોફેશનલ રીતે બાંધકામ ક્ષેત્રે કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત હતો. ઠગબાજોએ ફરિયાદીના પિતાનો સંપર્ક કરી ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી લાખોનો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીઓએ વોટ્સએપ પર એક બનાવટી વેબસાઇટની લિંક મોકલી હતી. આ લિંક દ્વારા BSGC નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ફરિયાદીના પિતાને વિશ્વાસ બેસે તે માટે એપમાં શરૂઆતમાં વર્ચ્યુઅલ પ્રોફિટ પણ બતાવવામાં આવતો હતો. આ રીતે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પદ્ધતિસરનું આયોજન કરી વૃદ્ધ પિતાને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા હતા. ફરિયાદીના પિતાએ વિશ્વાસમાં આવીને અલગ અલગ તબક્કે કુલ 16 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તન્વી શર્મા નામની વ્યક્તિની સૂચના મુજબ તેઓ ક્રિપ્ટોકરન્સી બાય સેલ કરતા હતા, જેમાં તેમને મોટો નફો દેખાતો હતો. જોકે જ્યારે ફરિયાદીના પિતાએ આ રકમ વિડ્રો કરવાની કોશિશ કરી ત્યારે ઠગબાજોએ ટેક્સ અને અલગ અલગ ચાર્જ પેટે વધુ નાણાંની માંગણી કરી હતી. અંતે રૂપિયા પાછા ન મળતા અને સતત નવી માંગણીઓ થતાં ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે, આઈ મીન કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે. અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયો હતો. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે. સુરત સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તેના નિવાસસ્થાન હોલમાર્ક ટ્રેન્ક્વિલ એપાર્ટમેન્ટ ખાતેથી તેની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે માત્ર કમિશન માટે પોતાનું એકાઉન્ટ નાસ્તા ફરતા અન્ય આરોપીઓને આપ્યું હતું. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય સૂત્રધારો અને મુખ્ય માસ્ટર માઇન્ડને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક સાવકા પિતાએ પવિત્ર સંબંધોની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. આ નરાધમે પોતાની જ સગીર વયની દીકરી પર છેલ્લા 7 વર્ષથી સતત શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. પિતાના ઓથા હેઠળ છુપાયેલા હવસખોર શખ્સે કિશોરીનું જીવન નરક બનાવી દીધું હતું. આરોપી સાવકા પિતાની ખટોદરા પોલીસે ત્વરિત ધરપકડ કરી છે. ખટોદરામાં રહેતી એક મહિલાના પ્રથમ પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ તે પોતાની માસૂમ દીકરી સાથે એકલી રહેતી હતી. સામાજિક મર્યાદાઓ અને ભવિષ્યના વિચાર સાથે પરિવારજનોએ આ મહિલાના બીજા લગ્ન મૂળ પાટણ જિલ્લાના અમિતપુરના વતની સાથે કરાવી દીધા હતા. લગ્ન બાદ આરોપી સુરતમાં પત્ની અને તેની દીકરી સાથે સ્થાયી થયો હતો, પરંતુ કોઈને અંદાજ નહોતો કે તે રક્ષકને બદલે ભક્ષક સાબિત થશે. ઘરમાં જ્યારે પત્ની ઘરકામમાં વ્યસ્ત હોય અથવા બહાર ગઈ હોય ત્યારે આરોપી પોતાની સાવકી દીકરીની એકલતાનો ગેરલાભ ઉઠાવતો હતો. છેલ્લા 7 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેણે અનેકવાર દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. હવસમાં અંધ બનેલા આરોપીએ કિશોરીની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારી તેનું ગંભીર શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું.
આ અત્યાચાર સતત ચાલતો રહ્યો અને માસૂમ દીકરી અંદર ખાને ડરના કારણે આ પીડા સહન કરતી રહી હતી. આ નરાધમની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે બહારગામ પણ પોતાની કુદ્રષ્ટિ ચાલુ રાખી હતી. થોડા સમય અગાઉ આ પરિવાર પાટણ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. ત્યાં રાત્રિના સમયે જ્યારે બધા સૂતા હતા ત્યારે હવસખોર આરોપીએ ઘરની લાઇટ બંધ કરી દીધી હતી અને પોતાની દીકરી પર ફરી એકવાર બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. લગ્ન જેવા પ્રસંગમાં પણ તેણે પોતાની હવસ સંતોષવા માટે દીકરીને નિશાન બનાવીને માનવતાને નેવે મૂકી દીધી હતી. પીડિત કિશોરી આ જઘન્ય અપરાધ વિશે કોઈને કહી ન શકે તે માટે આરોપી તેને સતત માનસિક ત્રાસ અને ધમકીઓ આપતો હતો. ખડોદરા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે ગુનો દાખલ થયેલ છે, જેમાં તેની માતાએ ફરિયાદ દાખલ કરેલ છે. બનાવની વિગત એવી છે કે માઇનોર છોકરીની સાથે તેના સાવકા પિતાએ દુષ્કૃત્ય આચરેલ છે, જેની જાહેરાત દીકરીએ મેરેજમાં તેના માસીને જઈને કરતા માસીએ રજૂઆત કરેલ, જેના આધારે તેની માને ખબર પડેલ અને તેની માએ પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હાલ જેલમાં છે. આ ગંભીર મામલે માતાએ ખટોદરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે સાવકા પિતા વિરુદ્ધ બળાત્કાર, શારીરિક શોષણ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલમાં ખટોદરા પોલીસે પીડિત કિશોરીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલા ગેસ સિલિન્ડરની અછત અને 23 માર્ચ 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી. પેટ્રોલ ડીઝલ મળતું બંધ થઈ જશે તેવા ડરથી લોકોએ મોટા ભાગના પેટ્રોલ પંપ પર 2 કિલોમીટર સુધી લાઈનો લગાવી હતી. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની અને અછતની વાતો માત્ર પાયાવિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ગઈકાલે સવારના સમયે કેટલાક પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા હતા, જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાતમાં 23 માર્ચની બપોરથી પેટ્રોલને લઈને અફવાઓ ચાલી રહી છે. જોકે પેટ્રોલનો સ્ટોક પૂરતો છે અને લોકોએ પેનિકમાં આવીને લાઈનો લગાવી હતી. કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના જાણે કાલે પેટ્રોલ મળવાનું જ ન હોય એ રીતે પંપ પર વાહનોની કતારો લગાવી હતી. એચપીના પેટ્રોલ પંપ પર પણ સવારથી જ અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો અડધાથી 1 કલાક સુધી લાઈનમાં ઊભા રહીને પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવી રહ્યા હતા. લોકોમાં એવો ફાળ ફેલાયો હતો કે આગામી દિવસોમાં સપ્લાય બંધ થઈ જશે, જેના કારણે દરેક વ્યક્તિ વહેલી તકે પેટ્રોલ ડીઝલ મેળવી લેવા માંગે છે. નાગરિકોને સોશિયલ મીડિયા પર વહેતા થતા ખોટા મેસેજ કે અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને બિનજરૂરી લાઈનો ન લગાવવા અપીલ કરવામાં આવી હતી. સ્થિતિ બગડવા લાગતા સરકાર પણ એક્શનમાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી હતી. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી હતી. પેટ્રોલ ડીઝલ સહિતનું ઈંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાયરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. આવા ભ્રામક સંદેશાઓથી ગભરાટ ફેલાતો હોવાથી જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ કાનૂની પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી સિનિયર અધિકારીઓએ આપી છે. શહેરીજનોને પણ આવી હરકત કરનારના મેસેજ વાયરલ નહીં કરવા તાકીદ કરાઈ છે. મિડલ વેસ્ટમાં જે રીતે યુદ્ધનો અસર જોવા મળી રહ્યું છે, જેને લઈને એક મેસેજ પાસ ગઈકાલે થયો હતો. પેટ્રોલ ડીઝલને લઈને જે અછતને લઈને એક મેસેજ પાસ થયો હતો, જેને લઈને પેટ્રોલ પંપ ઉપર જે વાહન ચાલકો છે, ગાડી લઈને આપણે પોતાનો વાહન પેટ્રોલ પુરાવવા માટે જ્યારે મોટી સંખ્યામાં કતારો લાઈન લગાવી દેવામાં આવ્યું હતું, જેને લઈને એક લોકોમાં એક ડર અને એક પેનિક થયા હતા અને જેને કારણે લોકો એક ગભરાટમાં મુકાયા છે કે આવનારા દિવસોમાં જ્યારે પેટ્રોલ ડીઝલની અછત થશે તો એ લોકો કઈ રીતના એમનો ચલાવશે. જ્યારે આપણા સાથે બીજા ભાઈ છે, ક્યાં કહો કે પેટ્રોલ રોજ પુરાને તો क्या અપ્પા કે लिए आए हो? नहीं, रोज आऊँ. જી, જે રીતે લોકો એક શું કહેશો, કઈ રીતના તમે પેટ્રોલ પુરાવા આવ્યો છો, અફવાને લઈને કે રોજિંદા પુરાવશો?
અફવામાં લઈને જબરદસ્તી અહીંયા આવ્યા છે, કલાકથી લાઈન પર ઉભા રહેલા છે અમે. સરકાર બી કહે છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી જશે, કેમ તમે આપવામાં આવ્યું? પણ શું કરીએ હવે, આપણે રોજના 100 રૂપિયા પેટ્રોલ પૂરા જગ્યા પર આજે 500 પુરાઈએ છે, કાલે બંધ થઈ જાય તો છોકરાને લઈને કાં જઈએ, કઈ દવાખાના કઈ કરવું હોય તો. જે રીતે વાહન ચાલકોમાં બી મુશ્કેલી છે કે આવનારા દિવસોમાં જ્યારે પેટ્રોલ ડીઝલના જે અછતને લઈને એક અફવા ફેલાવવામાં આવી હતી, એમને એક ડર લાગી રહ્યો છે. આપણા સાથે पेट्रोल पंप ना संचालक से क्या कहोगे, किस तरह की लाइन है? कल से मैसेज पास हुआ है पेट्रोल डीजल के अफवाह के लिए। कल 2 बजे से लाइन लगा है, रात को 1 बजे तक पूरा भीड़ था, फिर रात को 1 बजे के बाद भीड़ बंद हो गया, फिर आज सवेरे 6 बजे से भीड़ चालू हो गया। क्या कहोगे, किस तरह का टैंकर आ रहा है पेट्रोल डीजल का, किस तरह का लोगों को आप समझा रहे हो? कस्टमर को समझा रहे कि पेट्रोल का कोई शॉर्टेज है नहीं, कंटिन्यू आने वाला है, आप भीड़ मत लगाओ और रेगुलर जो सप्लाई वो कंपनी से चालू ही है। किस तरह का लोगों की यहाँ पे कल से भीड़ दिखाई दे, क्या आपको सवाल पूछ रहे हैं? क्या किस तरह का पेट्रोल डीजल के बारे में सवाल पूछा जा रहा है? पूछ रहे भाई शॉर्टेज बंद होने, सप्लाई बंद होने वाला है, पेट्रोल पंप बंद रहेंगे 2-4 दिन, इस तरह से मैसेज पूछ रहे, वो लोगों को आया है तो वो हिसाब से वो ज़्यादा पेट्रोल पूरा रहे। જે રીતે લોકો 100-150 રૂપિયાનો પેટ્રોલ પુરાવતા હતા, તેને લઈને હવે લોકો 1000 કે 500નો પેટ્રોલ પુરાવવાને મજબૂર બન્યા છે કે એ અફવા લોકોને ખિસ્સા ખાલી કરવા માટે મજબૂર કરી રહ્યા છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં જહાંગીરપુરાની જાનકી રેસિડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરતી વખતે સોસાયટીના મેન્ટેનન્સ અંગે ડોક્ટર સહિત 3 લોકોએ બોલાચાલી કર્યા બાદ યુવાન પર હથોડાથી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વિડીયો ઉતારનાર અને અન્ય બાળકો સહિતના લોકો આ હુમલો જોઈને રીતસર ચીસ પાડી ગયા હતા. આ મામલે ચિરાગ કાંતિલાલ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ડોક્ટર સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે. 22 માર્ચને રવિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે ફરિયાદી ચિરાગ કોસંબિયા સોસાયટીના B5 અને B6 બિલ્ડિંગ સામે આવેલા ગાર્ડન પાસે મિત્રો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેઓ સોસાયટીમાં જ રહેતા હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયાને બોલાવી નીચે લાવ્યા હતા. વાતચીત દરમિયાન ભરત સુરતી સેનેટિંગ કામમાં ઉપયોગમાં લેવાતો હથોડો લઈને આવ્યા હતા અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. સાથે ગાળો ભાંડી, તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાખી એમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. ભરત સુરતી હથોડો લઈને આવીને ચિરાગના ગળાના ભાગે મારી દીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા સ્થાનિક દ્વારા વિડીયો બનાવવામાં આવી રહેલો હતો. વિડીયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી અને નજરે જોનારા બાળકો સહિતના તમામ લોકો જીવલેણ હુમલો જોઈને ચીસ પાડી ગયા હતા. આ ઘટનાને લઈ ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ બાદ 3 આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.